નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। ગાંધીધામના પડાણા પાસે ટેન્કરે લીધો યુવકનો જીવ, ઉશ્કેરાયેલા ગ્રામજનોએ કર્યો ચક્કાજામ। 4 વર્ષ વીતવા છતાં નથી બનતો પુલ। 5 વર્ષની યાતનાઓ બાદ પચ્છમના બાંધા ગામના હનીફની થઈ જેલ મુક્તિ। ગ્રામજનોએ ભુજમાં હનીફનું કર્યું ભાવભર્યું સ્વાગત। ભયાનક યાતનાઓ સહન કરી છે હનીફે। પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ મુદ્દે હજુ પણ અનેક વિસંગતતા। નવા નિયમથી 180ના બદલે માત્ર 18 જ શિક્ષકો બન્યા બદલી પાત્ર। ઉચ્ચ શિક્ષણનો માંગણી બદલી કેમ્પ હાઈકોર્ટના આદેશથી મોકૂફ। સમાજસેવી રાજનેતા તારાચંદ છેડાના 63મા જન્મદિનની થઈ ભવ્ય ઉજવણી। છેડાએ ઉત્તરાખંડ પૂર પીડિતોને આપ્યું 2.5 લાખનું દાન। પુરુષોત્તમ રૂપાલાના પ્રવચને શ્રોતાઓને કરાવી મોજ। કોંગ્રેસ આળસ મરડી રહી છે। બાબુ બોખીરિયાના રાજીનામા મુદ્દે યુવક કોંગ્રેસે ભુજમાં કર્યા ચક્કાજામ। તો જિલ્લા કોંગ્રેસના મોવડીઓ હવે આમ આદમીની વ્યથાને આપશે વાચા। ગાંધીધામના નહેરુ પાર્કમાં મિની બસની અડફેટે એક યુવકનું મોત નિપજતા શહેરમાં રેરાટી છવાઈ ગઈ હતી। સવારે 9:30ના અરસામાં ગાંધીધામના ચામુંડાનગરનો રહીશ જીતેન્દ્ર પરમાર બાઇક પર નહેરુ પાર્ક પાસેથી પસાર થતો હતો, ત્યારે પાછળથી ખાનગી બસે તેને ટક્કર મારી હતી, જેના કારણે તેનું નિધન થઈ ગયું હતું। અકસ્માત બાદ બસનો ચાલક નાસી છૂટ્યો હતો। ગાંધીધામમાં અવારનવાર આ રીતે અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે ટ્રાફિક પોલીસ સત્વરે તેના પર નિયંત્રણ મેળવે તેમ સ્થાનિક જનતા ઈચ્છી રહી છે। તો ગાંધીધામના પડાણા પાસે લ્યુના ચાલક મામા ભાણેજને ટેન્કરે અડફેટે લેતા 18 વર્ષીય ભાણેજનું મોત થયું હતું। વારંવાર સર્જાતા આવા જીવલેણ અકસ્માતના પગલે ગાંધીધામના પડાણાના ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો। અહીં છેલ્લા 4 વર્ષથી પુલનું નિર્માણ કાર્ય શરૂ થયું છે, જોકે 4 વર્ષના વહાણા વીતવા છતાં પુલ બન્યો નથી। પરિણામે આખો ટ્રાફિક સિંગલ પટ્ટીના માર્ગથી પસાર થાય છે, જેના કારણે અહીં વારંવાર જીવલેણ અકસ્માતો અને ટ્રાફિક સમસ્યા સર્જાય છે। આજે વધુ એક માર્ગ અકસ્માત થતાં પડાણા ગામના લોકોનો આક્રોશ બહાર આવી ગયો હતો। આ પુલના નિર્માણની કામગીરી L&T કરી રહી છે, પરંતુ ધીમા નિર્માણ કાર્ય બદલ તે નેશનલ હાઈવે ઓથોરિટી પર દોષારોપણ કરે છે। ચાર વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ પુલનું ડિસિઝન લેતા નથી, બરાબર। આના માટે અકસ્માત થઈ ગયા છે ગામની અંદર, 9 લોકોના મોત થયા છે, કોઈ જવાબદારી પગલાં ભરતા નથી। L&T નેશનલ હાઈવે કોઈ જવાબદારી લેતો નથી। કમસે કમ 4 વર્ષથી રજૂઆત કરેલી છે અને આ લોકોનો ડિવિઝન રાખ્યું નથી, પુલને નીચેથી ડિવાઈડર બનાવ્યું નથી। એના માટે ગામે આજે આંદોલન કરેલ છે, ચક્કાજામ કરેલ છે। ત્યારથી કામ ચાલુ થયું છે ત્યારથી જ કોઈ આ લોકોની સગવડ નથી અને કોઈ વ્યવસ્થાથી ટ્રાફિકને હલ કરવામાં આવતો નથી, જેના કારણે કલાક સુધી આમને આમ ઘણા ટાઈમથી રાહ જોવી પડે છે। આજથી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પનો પ્રારંભ થયો છે। આજે ઓવરસેટ અપનો કેમ્પ હતો, જેમાં 5 તાલુકાના 18 શિક્ષકોની બદલી થઈ હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ ધોરણ 1 થી 5ના નિમ્ન સ્તર અને 6 થી 8ના ઉચ્ચ સ્તરના શિક્ષકોની સિનિયોરિટી મુદ્દે મડાગાંઠ સર્જાતા કેમ્પ મોકૂફ રખાયો હતો। બાદમાં 1 થી 8ના સળંગ બદલી કેમ્પ યોજવા ગાંધીનગરથી આદેશ આવ્યા બાદ ફરી આ બદલી કેમ્પનું આયોજન થયું છે। રસપ્રદ બાબત એ છે કે નિમ્ન અને ઉચ્ચ સ્તરને અલગ અલગ ગણતા બદલી માટે કુલ 180 શિક્ષકો મેદાને હતા, પરંતુ 1 થી 8ના શિક્ષકોનો સળંગ કેમ્પ કરી દેવાતા 180ની સંખ્યા ઘટીને સીધી જ 18 પર આવી ગઈ છે। ઉચ્ચ સ્તરેથી ઘડાયેલો આ નિયમ ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓ સર્જશે તેમ પ્રાથમિક શિક્ષણ સમાજે જણાવ્યું છે। આ તરફ 17મીથી શરૂ થતો ઉચ્ચ શિક્ષણ વિભાગનો માંગણી બદલી કેમ્પ વધુ એકવાર મોકૂફ રહ્યો છે।
વિકલ્પવાળા 10 શિક્ષકોએ બદલીમાં પોતાની સિનિયોરિટી મુદ્દે અન્યાય થતો હોવાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પગલે હાઈકોર્ટે આ 10 શિક્ષકોને સાંભળવા શિક્ષણ વિભાગને આદેશ કર્યો છે. પરિણામે 6 થી 8નો ઉચ્ચ શિક્ષણનો માંગણી બદલી કેમ્પ મોકૂફ રખાયો છે. 1 થી 5નો માંગણી કેમ્પ યથાવત રહ્યો છે. સરકારે હમણાં 2 વિભાગ કર્યા છે, 1 થી 5 અને 6 થી 8, નિમ્ન અને ઉચ્ચ. હકીકતમાં નિમ્ન કક્ષાવાળો શિક્ષક છે 6 થી 8ના પીરિયડ લઈ શકતો નથી, પણ રાજ્ય સરકારનું એવું કહેવું છે અને ભરતી પણ ચાલુ છે 6 થી 8ની. પછી ભવિષ્યમાં વધ થશે ત્યારે ઘણા શિક્ષકોને તાલુકા બહાર અને જિલ્લા બહાર પણ જવું પડશે. એટલે આ નિર્ણય અમને પોતાને પણ હજી સમજવામાં નથી આવતો કે આ નિર્ણયનો મતલબ શું છે. એટલે ભવિષ્યમાં આ પાછો માથાકૂટ રહેવાની છે. કચ્છના સરહદી ગામ મોટા બાંધામાં આજે જશ્નનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે રમઝાનની ઈદ પહેલાં જ તેમને વધુ એક ઈદના ચાંદના દીદાર થયા છે. આ ઈદનો ચાંદ એટલે પાકિસ્તાનની જેલમાં 5 વર્ષ ભયંકર યાતનાઓ સહન કરનાર હનીફ હિંગરોજા. જોઈએ એક રિપોર્ટ. નામ હનીફ મીઠુ હિંગરોજા. ગામ મોટા બાંધા, પચ્છમ ભુજ. કામ ભારત માટે પાકિસ્તાનમાં જાસૂસી કરવાનું. રણસરહદે આવેલા ભુજના પચ્છમ ગામમાં આજે રમઝાનની ખુશી બેવડાઈ ગઈ છે. લોકો જેના દીદાર કરવા તડપતા હતા તે ઈદનો ચાંદ બની ગયેલો હનીફ હિંગરોજા સહી સલામત પાછો ફર્યો છે. ભારત માટે જાસૂસી કરવા જતા ઝડપાઈ ગયેલો હનીફ 5 વર્ષે પાછો ફર્યો છે, ને તે પણ સાજો સમો. 5 વર્ષ બાદ કચ્છની ભૂમિ પર પગ મૂકનારા હનીફને આવકારવા આખું ગામ ભુજના રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યું હતું. हम खावड़ा की तरफ से जो बॉर्डर है उसी से गए थे. वहाँ उनको ये नहीं मुझे हिंदू मानते थे, बोलते आप सिख हो. मैंने बोला मैं मुसलमान हूँ, कुरान पढ़ा हुआ हूँ, मेरा खतना देखो. उन्होंने बोला ये तो सारी इंडिया की एजेंसियाँ खतना भी करवा देती हैं, कुरान भी पढ़वा देती है जासूसों को. वो हमको मुसलमान तस्लीम ही नहीं करते थे, ऐसा सलूक करते थे इंसानियत के ख़िलाफ़. नंगा लटकाते थे. हाशिम को 15 दिन 15 रात लटकाया, वो पागल हो गया. फिर उनको गालियाँ देता था, फिर भी उसको खोलते नहीं थे. मुझे 8 दिन 8 रातें लटकाया. फिर मैं बिल्कुल बीमार हो गया, पाँव से खड़ा नहीं, सूज गए थे. फिर मुझे खोल के मारा, बोला बोल मैं हाशिम के साथ पहले 10 बार आया. मैंने बोला मैं कभी नहीं, पहली बार आया हूँ, वो मान रहा हूँ. 25 ઓગસ્ટ 2008ના રોજ હનીફ તેના ગામના જ હાસમ નામના જાસૂસની મદદ માટે તેની સાથે પાકિસ્તાન ગયો હતો. અફસોસ કે હાસમ અને હનીફ પાકિસ્તાનમાં પગ મૂકતાની સાથે જ ઝડપાઈ ગયા હતા, ને પછી શરૂ થયો હતો તેમના પર યાતનાઓનો દર્દનાક દौर. 4 महीने तक दोनों को मारते थे, लेकिन वो हाशिम जो था वो बोलता था ये पहली बार आया है, न इसको मैं कभी ले आया हूँ, न ये कभी आया है, न कभी किसी को पाकिस्तान में जानता है. लेकिन फिर भी उस हाशिम को बहुत मारते थे. आप बोलो मैं इसको 10 बार ले आया हूँ. हाशिम बोलता था ये कभी नहीं आया, मैं ये कभी नहीं बोलूँगा, जब आया है पहली बार वही बताऊँगा. उसको भी वो बीमार नहीं था, नहीं ऐसे मरा है. उसको टार्चर कर करके 7 महीने के बाद उसको फ़ौज को दे दिया. 2.5 साल उसको हैदराबाद में फ़ौज ने मारा, जंजीरें दी, अजाब दिया. પાકિસ્તાન રેન્જર્સ અને આર્મીના અસહ્ય અત્યાચારને કારણે હસમ ગત વર્ષે એપ્રિલ માસમાં પાકિસ્તાનમાં જ મોત પામ્યો હતો. બસ ત્યારથી બાંધાના પ્રત્યેક જણને મનમાં એ ફડક પેસી હતી કે હવે હનીફનું શું થશે. હનીફને કોર્ટે 3 માસની સજા કરેલી, જે પૂરી થઈ ગઈ હોવા છતાં તેને મુક્ત કરાતો ન હતો. પરંતુ હનીફ હિંમત ના હાર્યો. જૂનાગઢના એક કેદી દ્વારા તેણે વતનમાં ચિઠ્ઠી મોકલી, ને પછી અહીંથી શરૂ થયો હનીફની આઝાદી માટેનો જંગ. खुशी बहुत हो रही, अल्लाह का फजल है. उस मेरी सज़ा 3 महीने थी, उसको ख़त्म हो गई, उसको भी साल हो गया.
फिर भी मैं पूछता था, कोई सुनता ही नहीं था। बोलते आपको एजेंसी नहीं छोड़ रही, पाकिस्तान की आर्मी नहीं छोड़ रही। सज़ा तो सुप्रीम कोर्ट आपको 3 महीने दी थी, वो तो ख़त्म हो गई। अभी फिर एजेंसी ने पंगा डाल दिया है कि इनको नहीं छोड़ना है। फिर मैंने अपना एक महागिर कैदी था जूनागढ़ का, उसको मैंने पर्ची लेके दी, मेहरबानी करके मेरे घर वालों को बताना कि उसका सज़ा ख़त्म है, इस तरह उसके साथ मामला हुआ है, अभी चलने के काबिल नहीं है, बीमार है, तो उसके लिए कोशिश करना। फिर इधर से इन्होंने जो भी कोशिश किया, उसके बाद 4 मरतबा इस्लामाबाद से अपना हाई कमिश्नर जो है वो मेरे पास आए थे, अपने इंडिया के इंसानी हकूक़ के, वो जेल के अंदर आए थे। उन्होंने मेरे से सारा हाल अहवाल पूछा, उसके बाद मुझे रिहा किया गया। પણ એને જે ત્યાંની જે એજન્સીઓ છે, આર્મી છે, જે બીજી BSF જેને આપણે રેન્જ કહી છે, એ ફૌજ છે, જે એજન્સીઓ એનું માનવતા તરીકે સારું નથી, એને બહુ જિસ્મની તકલીફો આપી છે, જેવી રીતે કમર છે, હાથ છે, પછી બીજો જે ખાવાનું પીવાનું છે એને પણ એને સાથે ભેદભાવ બહુ રાખ્યો છે, ઘણી બધું આપણે કહી ન શકીએ એવું કર્યું છે, અને અત્યારે પણ એની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે। રમઝાન માસમાં હનીફની આ મુક્તિ મોટા બાંધાના રહીશો માટે ઈદ બનીને આવી છે। અફસોસ માત્ર એટલો જ છે કે જે ગુપ્તચર સંસ્થા માટે તેણે જીવનને હોડમાં મૂક્યું હતું, તે ગુપ્તચર સંસ્થાએ તેને કે તેના પરિવારને ક્યારેય પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ નથી કરી। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ। ને બુલેટિનમાં સમય થયો છે એક નાનકડા વિરામનો।